નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે હેલ્થ ટિપ્સ। એક વાટકી દહીંમાં 1 ચમચી આ પાવડર ઉમેરી ખાઈ લો। પેટની ગંદકી 1 દિવસમાં સાફ થઈ જશે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ હેલ્થને લગતો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। એવા અનેક લોકો હશે જેમને કબજિયાતની સમસ્યા હોય। કબજિયાત પેટની સામાન્ય સમસ્યા છે, પરંતુ જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો તે ગંભીર પણ બની શકે છે। ખાવા પીવામાં ફેરફાર થઈ જાય તો કબજિયાત, પેટ ફૂલવું, ગેસ થવો, ભૂખ ન લાગવી, એસિડિટી થવી જેવી તકલીફો થાય છે। આ સમસ્યાઓ સામાન્ય રીતે પાચનની તકલીફના કારણે થાય છે, જેમાં સૌથી વધારે કબજિયાતની તકલીફ જોવા મળે છે જ્યારે શરીરને પૂરતા પ્રમાણમાં ફાઇબર મળતું નથી તો આંતરડામાં ગંદકી જામવા લાગે છે। આ ગંદકી શરીરમાં ટોક્સિન વધારે છે। જ્યારે કબજિયાત વધી જાય છે તો તે પેટની સાથે ત્વચા અને શરીરમાં અન્ય સમસ્યા પણ ઊભી કરી શકે છે। કબજિયાત રહેતી હોય તો પેટ સાફ આવતું નથી અને આખો દિવસ બેચેની રહે છે। જો કબજિયાતથી છુટકારો મેળવવો હોય તો તેના માટે એક સરળ અને અસરકારક ઉપાય અપનાવી શકાય છે। તેના માટે તમારે દવા લેવાની જરૂર પણ નહીં પડે। ઘરમાં રહેલા દહીંમાં અહીં જણાવેલો પાવડર ઉમેરીને લઈ લેવાથી પેટની ગંદકી સાફ થઈ જશે। દહીં દરેક વ્યક્તિના ઘરમાં ઉપલબ્ધ હોય છે। જો તમે દહીંમાં 1 ચમચી ઈસબગુલ મિક્સ કરીને ખાઈ લેશો તો બીજા દિવસે પેટ સારી રીતે સાફ આવી જશે। જો વધારે સમયથી કબજિયાત હોય તો અઠવાડિયામાં 2 થી 3 વખત ઈસબગુલવાળું દહીં લઈ લેવું। તેનાથી આંતરડામાં જામેલી બધી જ ગંદકી સાફ થઈ જશે। હેલ્થ એક્સપર્ટ અનુસાર દહીંમાં ઈસબગુલ મિક્સ કરીને પીવું પાચન તંત્ર માટે વરદાન સમાન છે। તેનાથી પેટની સફાઈ સારી રીતે થાય છે અને પેટ હળવું રહે છે। આયુર્વેદમાં આંતરડાને સાફ કરવા માટે ઈસબગુલ અને દહીંને સુરક્ષિત અને કારગર માનવામાં આવે છે। દહીં અને ઈસબગુલના ફાયદા। ઈસબગુલ પ્રાકૃતિક ફાઇબર છે જે પેટમાં જઈને જેલ જેવું બની જાય છે। આ જેલ જામેલા મળને ઢીલો કરે છે અને પેટમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે। આ પ્રક્રિયાને દહીં સરળ બનાવે છે। દહીં અને ઈસબગુલનો ઉપયોગ કરવાથી પેટની ગંદકી સરળતાથી બહાર નીકળી જાય છે। જે લોકોને સવારે પેટ સાફ ન આવતું હોય તેમણે પણ ઈસબગુલ અને દહીંનું સેવન કરવું જોઈએ। તેનાથી આંતરડા સક્રિય થઈ જાય છે અને કબજિયાતની સમસ્યા મટી જાય છે। જ્યારે આંતરડામાં જમા થયેલી ગંદકી સાફ થવા લાગે છે તો શરીર ફેટને સારી રીતે બાળી શકે છે અને આ સિવાય દહીં અને ઈસબગુલ પેટના કલાકો સુધી ભરેલું રાખે છે। પરિણામે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે। ઈસબગુલ અને દહીં રાત્રે અથવા સવારે ખાલી પેટે ખાઈ શકાય છે। તેના માટે એક નાની વાટકી દહીં લેવું અને તેમાં 1 ચમચી ઈસબગુલ મિક્સ કરી
ધીરે ધીરે દહીં અને ઈસબગુલ ખાઈ લેવા જોઈએ. કબજિયાત વધારે સમયથી હોય તો થોડા દિવસ માટે રોજ દહીં અને ઈસબગુલ ખાવું જોઈએ. ઈસબગુલ ખાવાનું શરૂ કરો તો પાણી પીવાનું ખાસ ધ્યાન રાખવું. ઈસબગુલ ખાધું હોય ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે. આભાર.